નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિતની અંદર ધોરણ 8 પ્રકરણ 7 માં સ્વાધ્યાય સાતનો 2 નો દાખલા નંબર 4 આપણે જોઈશું। દાખલા નંબર 4 ની અંદર તમને જે રકમ આપેલી છે એ રીતના છે કે મેં ₹5400 માં એક હેર ડ્રાયર ખરીદ્યું અને એમાં 8% જીએસટી લાગ્યો હતો। એટલે કે જ્યારે હેર ડ્રાયર લીધું ત્યારે એની અંદર 8% જીએસટી લાગી ગયો હતો અને 8% જીએસટી પછીની કિંમત જે છે એ ₹5400 ચૂકવી હતી। તો આપણે જીએસટી પહેલાની કિંમત કેટલી હતી એ આપણે શોધવાની છે। તો આના પહેલાનો તમે બીજા નંબરનો દાખલો જોયેલો હશે। બીજા નંબરના દાખલામાં પણ એક પ્રકારની સેમ ગણતરી હતી। ના જોયો હોય તો આની અંદર તમે આપેલો છે એ પણ તમે જોઈ શકો છો। આપણે અહીંયા જોઈએ કેવી રીતના કરવાનું છે। ચલો, આપણે ₹5400 હેર ડ્રાયરની અંદર 8% જીએસટી લાગેલું છે। એટલે કે આપણે જે આપેલી વિગત છે એ શું આપેલું છે? તો સૌથી પહેલા તો વેચાણ કિંમત આપણને આપેલી છે। વેચાણ કિંમત એટલે કે જેટલામાં ખરીદ્યું છે એ ખરીદ કિંમત અહીંયા કને કહી શકીએ અથવા તો એ અહીંયા વેચાણ કિંમત આપણી બનશે દુકાનદાર। જીએસટી ત્યારે કેટલો લાગ્યો હતો? કે 8% જીએસટી લાગ્યો હતો। હવે આપણે જે શોધવાનું છે એ શું શોધવાનું છે? તો જીએસટી લાગ્યું એના પહેલાની કિંમત એટલે કે એની મૂળ કિંમત, છાપેલી કિંમત કેટલી છે? તો આપણે એને ધારીશું મૂળ કિંમત માટે ધારો કે એની મૂળ કિંમત છે એ x રૂપિયા છે। આના આધારે આપણું સમીકરણ બનશે। શું સમીકરણ બનશે? આપણને બધાને ખબર જ છે શું છે। તો આની અંદર સૂત્ર પણ તમે જો લગાડવું હોય તો તમે સૂત્ર પણ લગાડી શકો। કઈ રીતના આપણે સૂત્ર લગાડીશું? તો તમને બધાને ખબર છે કે જ્યારે મૂળ કિંમત હોય એના પછી જીએસટી લગાડી અને પછી એની વેચાણ કિંમત બનતી હોય છે। મૂળ કિંમત આપણી અહીંયા x છે, જીએસટી કેટલો લાગ્યો છે? 8%। 8% કોના ઉપર? તો કે મૂળ કિંમત છે એના ઉપર 8% જીએસટી લાગ્યો છે। એટલે કે x ગુણ્યા 8% અને વેચાણ કિંમત જે છે એ એની 54% છે। આ રીતના તમે સૂત્ર મૂકીને પણ તમે ગણતરી કરી શકો છો। હવે આપણે એનું ફક્ત સાદું રૂપ આપીશું એટલે કે x વત્તા x ગુણ્યા 8/100 બરાબર 54। અગાઉના દાખલાની જેમ જ આપણે એને 100 છે એના નિયમનું છેદમાં કાંઈ નથી એટલે કે ચોકડી ગુણાકાર કરીશું તો 100 ગુણ્યા x એટલે 100x વત્તા 8x છેદમાં 100 બરાબર 54। સૌથી પહેલા આપણે 100 ને લઈ જઈશું, આપણે એનો સરવાળો કરી દઈશું 108 બરાબર 5400 ગુણ્યા 100। અહીંયા આપણે એનું સાદું આપી દઈએ। આપણે એ જોયું કે 5400 ગુણ્યા 100 એટલે 108 જે છે એ બરાબર બીજી સાઈડ લઈ જઈશું। અહીં x બરાબર 5400 ગુણ્યા 100 હવે આપણે એને છેદ કરવા દઈએ આપણે જોઈ શકીએ છીએ કે 54 ના ઘડિયામાં 54 દૂર 108 થાય અને આ આપણે ગણી 50 નું 100। હવે એ ઉપર શું વધ્યું? તો કે 100 ગુણ્યા 50 અહીંયા નીચે બધું નથી તો આ બંનેનો ગુણાકાર કરીશું તો 5000 રૂપિયા આપણને x ની કિંમત મળશે। x શું છે? તો મૂળ કિંમત છે। તો આપણે લખી દઈએ કે હેર ડ્રાયરની જીએસટી પહેલાની કિંમત કેટલી મળશે? 5000 રૂપિયા। તો આ રીતના મિત્રો આપણે બહુ સરળતાથી આ દાખલો ગણી શકીએ છીએ। તો વિડીયોને સ્ટોપ કરી સુધારી લેજો। ફરી પાછા આપણે નવા વિડીયો સુધી મળી ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો।